નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. 2 દિવસ રાજ્યમાં વરસાદને લઈ એલર્ટ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર રેડ એલર્ટ. અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. બનાસકાંઠામાં આતંકીઓને સાથે રાખી તપાસ. એટીએસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી. પાલનપુરના ભાગડ ગામેથી ઝડપાયા હતા 3 આતંકીઓ. ગુજરાત માટે આગામી 72 કલાક અતિ ભારે. જુલાઈમાં સિસ્ટમ રાજ્યભરમાં તાંડવ મચાવશે. ટીએમસીની ગંભીર બેદરકારી. તળાવની જગ્યાએથી મકાનો તોડી પડાયા છતાં ટેક્સ વિભાગે બિલ જનરેટ કર્યા. રાજ્યમાં ભારે વરસાદને પગલે 80 રસ્તાઓ બંધ. 3 નેશનલ હાઈવે અને 7 સ્ટેટ હાઈવે બંધ. પંચાયત હસ્તકના 58. રાજ્યમાં સરેરાશ 17.26% વરસાદ. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 23.33%, દક્ષિણ ગુજરાતમાં 20.83% વરસાદ, મધ્ય ગુજરાતમાં 12.35% વરસાદ. રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસને ફ્લેગ માર્ચ. 24 કલાકમાં ગુજરાત સહિત 5 રાજ્યોમાંથી 190 વોન્ટેડ અને કુખ્યાત આરોપીઓને જેલ ભેગા. ભારે વરસાદને પગલે 2 મહિના પહેલા શરૂ થયેલા મુંબઈ પુણે એક્સપ્રેસ વે વરસાદના કારણે બંધ. અનેક ટ્રેનો પણ રદ. પહેલગામ આતંકી હુમલા પાછળ હાફિઝ સઈદનો હાથ. એનઆઈએ ચાર્જશીટમાં ખોલી પાકિસ્તાનની પોલ. પાલિતાણામાં માલઢોરા ચરાવતા સમયે સિંહે હુમલો કરતા અફરાતફરી. દોડતી થઈ વન વિભાગ ટીમ. કોસ્ટલ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત. રાયગઢમાં નદીઓ ભયજનક સપાટીએ પહોંચી. પૂરના પાણી રસ્તા પર ફરી ગયા છે. અમદાવાદ ગાંધીનગર હાઈવે પર મસમોટા ખાડા. ખોરજ બ્રિજ પર 1 થી 4 ફૂટના ખાડા. સામાન્ય વરસાદમાં જ રોડ પર મસમોટા ખાડા. ઈરાનમાં ખામેનીના અંતિમ સંસ્કાર થશે. 4 જુલાઈથી ખામેનીની અંતિમ વિદાયની વિધિઓ શરૂ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા પહોંચ્યા. વડાપ્રધાન બન્યા પછી આ તેમની ત્રીજી ઇન્ડોનેશિયા મુલાકાત. રામ મંદિર ચોરી ટ્રસ્ટની બેઠકમાં ચંપતરાયને એન્ટ્રી નહીં. રિપોર્ટ રાજીનામું મંજૂર. અધ્યક્ષે કહ્યું હતું મહાપાપની થશે સજા. જગન્નાથપુરીના રાજા દિવ્યસિંહની ઇસ્કોનને અપીલ. ખોટા સમયે રથયાત્રા ન કાઢો. ચાંદી 2046 ઘટીને 2032 કિલો પર આવી. સોનું પણ 832 ઘટીને 10 ગ્રામનો ભાવ 1.46 લાખ થયો. પાકિસ્તાનની ફોર્સનું પીઓકેમાં અંધાધૂંધ ફાયરિંગ. લોકો જીવ બચાવવા ભાગ્યા અને ગંભીર રીતે ઘાયલ. યુરોપમાં 23 દેશમાં રેકોર્ડ બ્રેક હીટવેવ. ગરમીથી 11 લાખ કરોડનું નુકસાન. આવતા વર્ષે 34% વસ્તી પાણી માટે તરસશે. રસોઈ ગેસના સપ્લાયને લઈને ભારત સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે નેચરલ ગેસ પુરવઠા પર લાદવામાં આવેલા કટોકટી નિયંત્રણો પાછા ખેંચી લીધા છે. બાળક ચોરી અટકાવવા સરકારી હોસ્પિટલની અનોખી ડિજિટલ પહેલ. એનઆઈસીયુ બહાર લગાવાઈ આધુનિક RFID સિસ્ટમ. જમ્મુ અને કાશ્મીરના કિશનવાડ અને ડોડા જિલ્લા સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને વેરવિખેર કર્યો. નીરવ મોદી લંડનની કોર્ટમાં કાયદાકીય લડાઈ હાર્યા. ગમે ત્યારે લવાશે ભારત. વોટ્સએપ બાદ હવે ઇન્સ્ટાગ્રામ પર સરકારની લાલ આંખ. બાળ યૌન શોષણવાળી જાહેરાત પર મેટાને સમન પાઠવ્યું છે. ભારતીય પાસપોર્ટને લગાવાયો મોટો ઝટકો. ટોપ 100 પણ ન મળ્યું સ્થાન. આજના ટોપ 25 માં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.